મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ તો અમારા ગામમાં શરદ પૂનમ છે. શરદ પૂનમના આજ કોઈ પાછી ગઈશ રાત્રે અને આજે અમે લુક બદલવાના છીએ. તમે તો કમેન્ટ કરી નહીં, પણ અમે જાતે જ લુક બદલી કાઢીશું. અમે વિચારીશું તો આવા હેર કટ કરાવવા એવા કરાવીશું. અને ગાઈસ મારા બાલ બહુ જ ઉતરી એટલે મારે હેર કટ કરાવવા પડે. એનો તમારે હેર કટ કરાવવાની કોઈ ઈરાદો જ નહોતો, પણ બહુ જ ઉતરી છે ગાઈસ. આટલા બાર ઉતરી ગઈ છે. હવે કોઈની નજર લાગી કે ગમે તે પાણી બદલો, આ પાણી તો બદલો જોઈ ચાંદનો રહીએ છે એટલે જોઈ બદલો થાય, પણ એક તો કોઈ ઈચ્છા નથી. પણ હવે શું કરે, અફસોસ કપાવવા પડશે, કારણ કે બહુ બાલ પતલા થવા માંડ્યા છે ગાઈસ, એટલે નહીં હાલ લાગતું. તે મળીએ થોડીક વાર રહી. ભાત, કઢી, દાળ, સૂટા દાળ ભાત કરીને ડીશો આવી જશે. પવાલા આવી ગયા છે, ખાવા બેસી જઈએ છીએ. મારે ઉઠી શકે ગાઈસ, મને થોડીક વાર રહી. કોઈને કોમેન્ટ ના કરી, બાલ કપાવવાની ઈરાદો કેન્સલ કરી દીધો છે. પછી જોશું આખા દિવસમાં ગમે કારણ કે બાલ કપાવવાનો કેન્સલ કરી દીધો ઈરાદો ગાઈસ. કોઈને કમેન્ટ ના કરી એટલે બાલ બી ના કટાયા અને હનતે મોઢામાં તેલ બી ન ખાઈ દીધું. ગરબા ગાવા જવાની ઈચ્છા નથી અમારે સહેજ બી, એટલા માટે. કારણ કે દિશાની પરીક્ષા કાલે, એટલે એને પપ્પાએ ના પાડી ગરબા ગાવાની. હું એકલી પડતી હતી ગાઈસ, એટલે મેં ના જવાનું કેન્સલ કરી દીધું. હવે નહીં જવું, જોવા જઈશ, તમને બી બતાવીશ શોર્ટમાં. વેરો બાફાઈ ગઈ. આટલી તો વેરો છે માપની છે ગાઈસ. મેઠવાના ડબલામાં મીઠું નથી, ત્યાં મીઠું નાખીશું ડબલામાં, પછી નાખીશું કુકરમાં, પછી બાફીશું. તૂટે છે ના તૂટો ગાઈસ, કજ એટલે આમ ધાર વગરની ગાઈસ, ઉતરાવાની. પણ આ તો ચાલે, આપણે તમે ચો હાઈ ફાઈ કાપવું છે. આ તો 6 ને 11 થાય છે કે 6 ને 22 મૂકો. પહેલાં હું ગ્રેવી બનાવી દઉં, તુવેરો બનાવવાની હતી ગઈશ. હવે ગ્રેવી કરીશ હું, પછી દૂધ લેવા જઈશું. લસણ બસણ બધું તૈયાર જ છે ગાઈસ. ઓકે, મળીએ થોડીક વાર. દેખીએ કોમાં ગયા તુવેર ટોઠાનું શાક બનાવ્યું છે ગાઈસ. આટલું શાક તમારે પોકી રહેવું, ટેન્શન નહીં લેવાનું. કારણ કે આવું સારું હોય ને એટલે બધા માપનું ખાય, કારણ કે આમાં મસાલા વધારે હોય ગાઈસ, એટલે ટોમેટા 3 નાખ્યા ને બરોબર જ છે. તીખું લાગે જબ્બર. તમારા આપા બે આયા ઘેર, વરસાદી દેખ્યો હોય એ કોઈ ચીજ મંદિર में जइए से सदी माए चावल माए मंदिरे. दिशा नाम नहीं, दिशा तो देखो गाइस है જેવી આવશે રાગો રાગો. અને અમે જઈએ છીએ ફટોફટ, કારણ કે બીજા બધા કર્યા. અને મારા દાદા તો જેવા બે હશે. હા, ચાવી લઈને જશે ગાઈસ. અમારો ચોક દિવાળીના ગરબા અહીંયા જ થાય છે, અને બધા આવી જશું, બધો હાજર થઈ જશે. અને અમારો પઠ્ઠો આવ્યો લાગે છે ગાઈસ. ગાઈસ અમારો પઠ્ઠો આરવ આવી ગયો લાગે છે. અવાજ આવે છે એનો. એ આરું ગાઈસ, જેવું બૂમ પાણી તરત આવે ગાઈસ. અમે પહેલો બ્લોક અમારા મંદિરથી બનાવ્યો તો ચોસ ગરોડી અમારું મંદિર છે. પહેલો બ્લોક મેં અહીંથી ચાલુ કર્યો છે. મંદુ આયા છે અને આરું સાચું નામ હું મંદુ તારું? મનદીપસિંહ. ઓ બ્રાન્ડ હે બ્રાન્ડ નહીં મંદુ. આવું લગાય એ ડેકોરેશન કરીશું. પહેલો બ્લોક અમારા માતાજીનું, માતાજી આગળ વધારશે તો વધીશું ગાઈસ.
ચોસો ગરોડી મને નહીં દેખાતી. ઓહો ગાઈસ દર્શન કરવા ગરોડી આવી. ઓહો જુઓ ગાઈસ તમે પ્રસાદી મંદિરમાં મૂકતા હોય ને તો કોઈ બી કહી દેવું તો લઈ લે ને કા બોટીને જતી રહેશે તો કોઈના ભાગમાં નહીં. ગાઈસ મંદિરમાં પ્રસાદી મૂકો એના માટે સો ગાઈસ પણ તારે નહીં ખબર પડતી. ખો પ્રસાદી ચડાવી દીધી સામે હમણાં અમારા આરુ ભાઈ લઈ લેશે. ચમચું નતો જો અંગા ગાઈસ અમારા માતાજી અમને ખુશ રાખે અમારા પરિવારમાં. દેખો ગાઈસ કઈસ બુંદી ચડાવવાની મંદિરે બુંદી હું બતાવું માપા ઈ કંબાની લાઈક કરજો પપ્પા. હા ઝુમ્મર તો દેખો ઝુમ્મર એમાં મંદિરનું ઝુમ્મર આ બે મોતીચૂરના લાડવા બુંદી પ્રસાદી એ તો જેવ દિશા લઈ લેશે વાંધો નહીં તું લઈ લે તો આવશે તો ખાસો. મારા કાકાની આ દેખો દેખાતા જ નહીં પણ કાળા કાળા દેખાવશો. કઈ શિવાની ગમું ભરો દેખાવ પણ કાળા કાળા ગણપતિ દાદાનો લાડવો આમની બુંદી હનુમાન દાદાની. ગાઈસ ગોરો જેવો થાય છે લબક જબક લબક જબક. ગાઈસ દેખો માર પપ્પાનો ફોન ખોવાય છે. બુંદી મોતીચૂરના લાડવા માવો છે પ્રસાદી છે અમારા બા આપી ગયા. આ ધોરો પેડું કેસરી પેડું ધોરા પેડા બધા પતી ગયા પ્રસાદીમાં આપી દીધા બધા. અને બપોરના જઈશું છૂટા દાળ ભાત કરીશું અને અમારો લેતું બેટું ઠા મેં તો કશું નહીં લીધું અને છાશ બનાવીશું શીતલી.